વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાત સરકારના મહેસૂલી મંત્રી આનંદીબેન પટેલ આજે બનાસકાંઠાના છેવાડે આવેલા વાવ મુકામે એક કોલેજનું ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા હતા. ખાતમુહૂર્ત માટે આવેલા મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ ગુજરાતના મહામહિમ પર આક્ષેપો કરવાની તકને ઝડપી લીધી હતી. પ્રસંગ તો હતો કોલેજના ઉદ્ઘાટનનો અને સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓને ઊંચી ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તે આશયથી સ્થાનિક ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીના પ્રયાસથી વિનિયન કોલેજને મંજૂરી મળી છે. ત્યારે આ કોલેજના મકાન માટે આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના મંત્રી આનંદીબેન પટેલના હસ્તે યોજાયેલા આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉચ્ચ સરકારી અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોલેજનું ખાતમુહૂર્ત કરવા આવેલા આનંદીબેન પટેલે છેવાડાના વિસ્તારના થયેલા વિકાસની વાતો કરતા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ પર પણ નિશાન તાક્યું હતું. આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા મહિલા અનામત બિલને વિધાનસભામાં મંજૂર કરી દેવાયું હોવા છતાં રાજ્યપાલ દ્વારા આ બિલને હજી સુધી મોહર મારવામાં આવતી નથી. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના અધિકાર માટે જે મહિલા અનામત બિલને વિધાનસભામાં મંજૂર કરી દેવામાં આવ્યું છે અને તેમ છતાં પણ તે બિલને અટકાવી દઈ રાજ્યપાલે કંઈ ખોટું કર્યું હોવાનો ઈશારો આનંદીબેન પટેલે ઈશારામાં કરી દીધો હતો.